મિત્રો નમસ્કાર, પ્રણામ. આજે હાર્દિકભાઈ દ્વારા જે હળવદથી પ્રભુજી મોકલાયા છે એમનો કોલ આવી ગયો છે અને રાતના લગભગ 4:15 વાગી ગયા છે. તો હવે રેનબસેરા ખાતે પહોંચીશું અને એમને રહેવાની વ્યવસ્થા જ કરાવડાવીશું. મિત્રો, હાઈવે ઉપર ભટકતા પ્રભુજી 7-8 વાગે એ લોકોને મળી આવે છે, તો ત્યાં કોઈ રહેવાની સગવડ નથી હોતી. માટે રાત્રે તાત્કાલિક ત્યાંથી ગમે તેમ કરીને એ પ્રભુજીને અહીં અમદાવાદ સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે અહીંયા આપણે રેનબસેરાની સારામાં સારી સગવડ છે. મિત્રો, સેવાના કામમાં રાત્રે 3 વાગે, 2 વાગે, 4 વાગે ગમે ત્યારે હળવદથી પ્રભુજી મોકલે એટલે મારે ત્યાં રેનબસેરા ખાતે પહોંચવું પડે છે. એમને સુવાની વ્યવસ્થા કરી અને પછી આપણે પાછું આવી જવાનું અને પછી આશ્રમની વ્યવસ્થા એમને બીજા દિવસે કરાવવાની હોય છે. માટે મિત્રો, ક્યાંય બી જો આપને આવા પ્રભુજી દેખાય, આપણે વિડીયો તો આગળના ભાગમાં જોયો હશે, તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો અને વિડીયોમાં વધુમાં વધુ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને એમના પરિવાર, એમના ઘર સુધી આ વિડીયો પહોંચે. તો મિત્રો, જઈશું રેનબસેરા ખાતે. મિત્રો, આજ તો રિક્ષામાં પ્રભુજી આવ્યા છો છે હળવદથી. વાહ રે વાહ. નમસ્કાર, શું નામ છે તમારું? વિક્રમભાઈ. શું આજ તો રિક્ષામાં લઈને આવ્યા પ્રભુજીને? સરસ. हाँ क्या हुआ? बोलो, ठीक से बोलो. क्या हुआ? हाँ, हो रहा है ना. तो क्या नाम है आपका? खड़ी यार लक्ष्मीपुर तमाकू लाकड़ा खड़ी रही मां बापू यार. नाम आपका क्या है? रमेश जयंती यार. क्या नाम है? रमेश जयंती. रमेश जयंती. कहाँ के रहने वाले हो? मुझे लगवा सती माई. हाँ, सती माई मुझे लगवा ये कड़ा. સદીમાં પગે લાગવા. ત્યાં ક્યાં સદીમાનું મંદિર છે હળવદમાં? અરે યાર હનુમાનનું મંદિર હનુમાનનું મંદિર કહે રહ્યા છે, કોઈ આવતું નહીં. 52 પલ્લું છે. હા, કઈ વાંધો નહીં, આવી જાવ મિત્રો. હા, બાવાજીનું પલ્લું હતું, બેહી ગયું તો મોટું દઈ ગયા ગિરનારનું. મેં બેહી રહ્યો સેવા કરી, વનમાં સેવા કરીને બેહી રહ્યો પછી લાગી. હા, સવારે વાંધો નહીં, આવી જાવ મિત્રો. ધંધા પોણી છે દાળો ઉભે. એ બાપા, આવી રીતના ઘેર હોઈ રહ્યું છું યાર. અંદર 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 આ જાઓ, અંદર આ જાઓ. ચપ્પલ ખોલવા પડે. पहले बात हम ले लो अंदर. चलो आ जाओ. घर में कौन कौन है? माँ से ये शाकभाजी विकवा जाए तो हवा. हाँ, શાકભાજી વિકવા જાય મારે. मां શાકભાજી વેચવા જાય. હા, નાગજી ખોદી કરો ને યાર. એ પાણી પાય લઈ ગયો કે પાણી પીએ, પાણી પાય નાગજી ઈ આવે તો ઘેર નાગજી કાકો નાગજી કાકો. હા, ડબોળે પછી સાહેબ યાર યાદ. પછી સાહેબ કમ યાર મારે. પછી સાહેબ હા, અને નહીં પહોંચ્યો આપણે વેલા અહીંયા કરવા લઈ જાવ ઘણો વેલા. નામ કયું તમારું? ભલે કે કળી ચીટી પછી લાગવાની આવતા આપણે સહી કરાવી સાહેબ. એ કળી ચીટી વિહીને કરે. કડી સિટી. હા, સહી કરી સાહેબ ને. કોક થી છે કે બોલ સાકી મારેલી કોઈ કેસે સાહેબ ને હા, બોલ સાકી માં હું કોઈ યાર ઘરે જવું છે ને? ઘેર જવું બાપા યાર. જવું છે ને? હવે હળમણી પછી લાગી જાય કશું નહીં રાખતું. મને કોઈ બીક સજ નહીં. હળમણી 52 પલ્લું છે, કોઈ જવાનું જતું નહીં. ભગત જઈ રહે આપણા તમારે જેવો મારાથી આવે યાર. રમથી આવ ગમથી આવ ભરતથી આપણે સામે લેતી હા, ઈ આવે હુખડી છે ટોઠા છે સળી જઈ રહેવાની યાર. મહારાજી હોય હુખડી સળી જવાનું. થાળી હુખડી ભગત બહાર સળી જવાની અને છોકરો ખાઈ જાય. કોઈ આપણા કોઈ વિષય નહીં યાર. પજ તાળો છે અને પાપાનો કુવો કેસ છે. શબ આપણો બાપો રહ્યો ને યાર મંડ્યાલી કે વાહે તો યાર ક્યારે સોસાયટી પર્વત આપણા જવું છે ને તમારે? ઘેર જવું છે ને? ઘેર મા બાપા લઈએ રહેવાનું. પછી હું ગાડી બોલાવું ને એટલે તમને મોકલી દઈશ. હા, ચલો ગાડી. તો મને હા
અહીંયા રહેવાનું, અહીંથી ક્યાંય જવાનું નહીં. હું યાર તો આવું ને, યાર બેઠો વરિયા વાળે સોડું હોય તો હું કરું યાર હા બસ ના, ના, ગાડી બોલાવું ને પછી ગમે- તમારે અહીંથી જવાનું. યાર બરાબર? દિન આવી ગયું થાય યાટી નહીં ના આવી જવું. હે યાટી તો છેક હળવદ સુધી પહોંચી ગયા. હવે ક્યાં જશો? હા ઠીક છે. ઠીક મજા લે શું કીધું? લૂણ મને તાકાત મને શું કરવું એ મોણા પાંચ યાર લૂણ તાકાત કોઈ કે ના કે મોણા લૂણ નહીં બાપડા એ વગડા તો મારી પડી ગયો કેટલી મજૂરી કર્યો રેવો કાકો છે બાબુ કાકો છે મીટર તો આવું ચાલુ જ રહેશે બોલવાનું. આટલું તો બોલું સાહેબ યાર માણસ ના બોલે તો પડી ના, જાય ના, ના, ના બોલીએ તો મરી જવાય. આપણે શનિવાર રવિવાર તમને કે ના હા. બહુ બકા તમને શનિવાર રવિવાર કોઈ નાખે અને કે ના રમેશ જોનતી જો આહેર પાછું યાર સાહેબ ને યાર ભગતભાઈ આપણે તો હવાળથી ના રહી યાર સાંભળીએ મજૂરી કરવું કરી યાર તો કઈ વાંધો નહીં મિત્રો, કડી અને મહેસાણાની સાઈડનું બોલે છે એટલે મને લાગે છે કે એ સાઈડના છે. તો કઈ વાંધો નહીં, આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરીશું એમની. પોલીસ વેરિફિકેશન લાયા? બગડે જવાની યાર ટાયર થાય અંગર બેઠે બેઠે હોમ મત વળાવ કદી કે તો ને એ ગાય મતાના કોઈ લાગી ચિત્ર માં કેળો કરાય તો કરીએ તો ખાલી જવાનું. હા તો આપણે હનુમાન દાદાને પગે લાગવા જ જવાનું છે હો ને, ત્યાં સુધી રહેવાનું હોય નહીં તો જ ફ્રેશ થઈ જાવ. ઠીક છે? નહીં જવાનું તમારે બરાબર ના આપણો તો ભાઈ બાપુ આ બગત બાઉ કો મનો કાબુ ક્યારે ઓર તો સુસાડી દા યાર ચલો આવજો, હા જોઈને જજો. ઓકે. शर्ट निकाल दो. हाँ ये क्या पहना है हाथ में? કળવાસુ પકડવાનો हाँ કળવાસુ પકડવાનો અમૃત પાવું છે ને લક્ષ્મી કરાઈ દી निकाल दो इसको. हाँ निकाल दो. लाओ. કળવાસુ પકડવાનો हाँ कड़ो कड़ो. બંગડી પહેરી છે ને કે કડો છે કડો. હે સોમેશ્વર ભાઈ, સોનાની તો નહીં ને? હે સોનાની તો નહીં ને ભાઈ? ચોરી આપણો કદી એંડા વેણવા નહીં દે એંડા હા બેઠ જાઓ, બે જાઓ. એ ગરીબ માતાજી યાર મોટો કરેલો હોય હા મોટા કાન ક્યારે તો પછી ઓળખ પડતી આપણે માતાજીએ મોટો કરેલો. અંબાજી એ તો શું બેરામ ને હાડી વાસી કોને હા જગતવાનો બાબા મેલ કેટલો જામેલો છે. કાલે પૂછે મરી જઈ ભગતબાઓને કઢાવવાને કઢાકી તો આ થાય બોલ બાપ પાસે કરવો પાછું કરે દઈશું સાહેબ કેબલ વાયર જેવું થાય છે યાર કેબલ વાયર કેબલ વાયર જેવું થાય છે. કરે વેલો એક લાઈન ફરી ખાસ ગોતરો હવે તો માથામાં વાળ તો જો કેવી માટી જામેલી છે. આમ ખાય કોઈ આમ ખાવ દુઃખનું યાર રોમ મને માણસ મરી જાય ને કાંઈ હું યાર માણસ કોઈ કરો જો રબર તારે કશું ના થાય હું ખરી તારી ગયો તો ડોમ તો ગયા તો કોઈ કોઈ મને આવાનું જીવન થાય ને એક સેકન્ડમાં હું ખરી પાછળ લોટી એ પાછળ કરતી આ બધે લાવ ડબલું લાવ. મારાથી મેં છત બેઠા પડે બરોબર ગમ એ રામલાલ પ્રિય સહી આપણો અરે પ્રોપર્ટી લૂલો છોકરો હોય તમારે ઉતાણ આવો
કેવું લાગ્યું હવે? હા, કેવું લાગ્યું? કેવું? હા, ફર્સ્ટ ક્લાસ. એમ નહીં, નાયા પછી કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. ઠંડક ઠંડક નો યાર તંદુરસ્ત થઈ ગયું. તંદુરસ્ત થઈ ગયા. મનને શાંતિ મળી ને? મનને શાંતિ મળી, હે ને? ચલો હવે આરામ કરો, હે ને? ચલો આવી જાઓ. મિત્રો, પ્રભુજી કહે છે કે નાયા પછી મનને શાંતિ મળી, ઠંડક મળી. હવે તો હીરો જેવા લાગો, હે? રજનીકાંત અરે એમ તો રજનીકાંત આ વચ્ચે આવતો આપણા ખોશિયર માંથી આવતો હું જીતેન્દ્ર અમાર ઘરવાળો જીતેન્દ્ર કરો ને લગી ઢકલીઓ કરાવીએ પર આવતા રહીએ છીએ. હા, કારણ ઉપર લે પીવટ બેહી રહું બકડાવ વગડા ઉપર માન લે આપણા ઉપર કોઈ ના હોય શું કરે આપણો યાર હાથો પાડો કોક દાડો પાસે રાખે છોકરા લે આપણે લઈએ પાછળ આપણે લક્ષ્મી પર આલે મોર મારે લઈ આવવાનો યાર કોઈ લાભ ટોપ કરે અત્યારે ઉપર બેહી રહ્યો કેટલો હું તો લેબડી પર. હવે તમને ઊંઘ નહીં આવતી? હે ઊંઘ આવે છે? હું યાર સાહેબ કોક તો ચંપી આવો કે યાર હા, તો ઊંઘી જાઓ હવે. ઊંઘી જાઓ, શાંતિથી ઊંઘી જાઓ. આ બાજુ માથું રાખવા ભાઈ. કોઈ તો ઉઠાડશે નહીં બરાબર. હા, કોઈ નહીં ઉઠાડે. શાંતિથી ઊંઘી જાઓ. હા, બસ બસ સુઈ જાઓ, શાંતિથી સુઈ જાઓ. હા, ચલો સાહેબજી, થેન્ક યુ, ધન્યવાદ આપનો. સારી એવી મહેનત આપે બી કરી છે. ઠીક છે, હવે આજે અમને કંઈક વ્યવસ્થા કરાવડાવીશું. આશ્રમ ઉપર મેસેજ તો મોકલી દીધો છે, કરીએ કંઈક, હા ને? મિત્રો, ઉમતા આપનાગર આશ્રમથી ગાડી આવી ગઈ છે, જે પ્રભુજીને કાલે લાવ્યા હતા. ભોલાભાઈ નમસ્કાર. જય માતા, જય માતાજી. ચાલે તોફાની પ્રભુજી છે, માંડ માંડ રાખ્યા છે યાર, ભાગ ભાગ જ કરે છે. તો મિત્રો, આ ઉમતા આપનાગર આશ્રમની ગાડી છે, જોઈ શકો છો આપ. અને આ એમનો ઓફિસ કોન્ટેક્ટ નંબર છે. ગમે ત્યારે આપને કોઈ બી આ રીતે બિનવારસ પ્રભુજી દેખાય તો પ્લીઝ આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારા ભોલાભાઈ ગાડી લઈને આવી ગયા છે. જોડે અમારા નીરવભાઈ બી છે. નીરવભાઈ મજામાં? આવો, ખોલો લોક મારીને રાખવું પડે છે. બોલો ભોલાભાઈ. હા, કારણ કે બેન કહે કે લાલાભાઈ જલ્દી આવો, આ તો ભાગ ભાગ બહુ કરે છે. પશ્ચિમ બંગાળ વાળા પ્રભુજી લીધા તો કેવું? હા, કેવા હતા? આ બેઠા જો. એ રોમ રોમ, કેમ છો? મજામાં? જય માતાજી. શું નામ તમારું? હા, રમેશ. જીવન કરો, જીવન તો હવાથી. કયું ગામ? બાલક ના છો? લેડ આપણે સાહેબ નો ફોટો લો ને કોનો ફોટો લેવો? તમારો ફોટો મારો ફોટો લેવો? માતાજી આપણા માતાજી કહું છું. આગળ જયારે આવ્યું માનો તો રહીએ. હા, યાર આવું યાર હા, કઈ વાંધો નહીં. આપણી કેસેટ ચાલુ જ છે તમ તારે. ચલો બેન, ધન્યવાદ આપનો. આજ બહુ તકલીફ લીધી નહીં? કારણ કે સવારના ભાગ ભાગ કરતા હતા ને, અને આપણે સામે હાથ પકડવા આવો ને એટલા માટે. એવું છે. હા, હવાલા કેવાય, હવાલા કહું છું. હા, સાહેબ નો મિત્ર સાહેબ નો હેરાન કરતું પણ કોઈ નહીં. આ લાલચમાં આપણે મરી જઈએ સાહેબ. માજી ખાવું સારું. હા. જો શંકર નો બાબો છે યાર, દોરેલો પગત પાંડિયા ભાઈ. અચ્છા, માથા કોઈ ના મારા દોરેલો જે બેઠા ચડાક્યો પડી છે. હા, જબરજસ્ત. અરે આ તો દિલ છે યાર, કોઈની જોડે પ્યાર થયો છે શું?
આ આટલી વસ્તુમાં શું ના મારી હે? તમે જીવો છો? આટલી વસ્તુ ના મરી જાવ, દિલ બિલ દોરેલું છે. લગ્ન કરેલા છે? ના પણ એ ભાતીજી છોકરો કિન્નાનો બાવો ના ના આ કિન્નાના બાવો પાણ પાઈએ ડાકોરભાઈ બાવો ને બાવો કેટલા હતા કિન્નાના બાવોજી તો બે ભાઈઓનો મનાવાના આ માં હચી બસ તો હેડો આપણે ગિરનાર લઈ ગયા તમને, બરોબર? દરેક વસ્તુ પોકટ માં હચી મને ફોનમાં બનાવીને આપ્યું. હાલો તો મિત્રો હવે જે હળવદથી પ્રભુજી લઈને આવ્યા હતા એમને અપનાગર આશ્રમ ઉમતા ખાતે મોકલવામાં આવે છે અને એ પ્રભુજી વિસનગરની આજુબાજુનું જ કંઈક બતાવી રહ્યા છે કે વિસનગરના આજુબાજુના છે ને છેક હળવદ મળી આવ્યા હતા. એમની હાલત તો આપે જોઈ જ હશે, પણ કંઈ વાંધો નહીં. હવે આશ્રમમાં મહિનો રહેશે ને ત્યાં એની ટ્રીટમેન્ટ થશે અને પછી સેવા ઉપચાર પૂરેપૂરી એની થશે અને પછી એમના ઘર સુધી પહોંચાડવાનો આશ્રમ દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે મિત્રો. ઓકે સાહેબજી, થેન્ક યુ. આવજો. અને તમારે બહુ મતલબ મહેરબાની છે કે આવો પ્રભુજીને તમે બહુ જેને જરૂર છે એમને તમે સૂચના કરીને તમે બોલાવો છો ને એટલે બહુ આ પ્રભુજીની બહુ જરૂર હતી, કારણ કે આપ ફરતા હતા. હા, ફરતા હતા. કંઈ વાંધો નહીં, આપણે તો એક નિમિત્ત છીએ અને આ રીતે સેવા આપવી જરૂરી છે. ને બાકીનો જે ટાઈમ બચે એમાં આપણે સેવા કાર્ય આપવી જરૂરી છે, ભલે રાતે 3 વાગે કે 2 વાગે. બરોબર? 24 કલાક ઊભા જ છો મતલબ. બસ બસ, ઓકે, ચલો. જય માતાજી. જાઓ હવે, લઈ જાઓ પ્રભુજીને, તમને સોંપી દીધા. તો મિત્રો આ રીતે કોઈ બી પ્રભુજી નજરે પડે તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 9871. ઓકે, જય માતાજી, જય માતાજી, જય માતાજી. 9871 84 294 અમદાવાદ લાલાભાઈ. વિડીયોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને જે કોઈ પબ્લિકને ખબર ના હોય એને ખબર પડે કે આ રીતે જે માનસિક રસ્તે રજડતા હોય એના માટે આવી સેવા થઈ શકે છે. જય માતાજી, જય દ્વારિકાધીશ.